હું કે દોસ્તાર વેલકમ બેક ટુ ધ ચેનલ. ઘણા દિવસ પછી વિડીયો આજે બનાવું છું. આ સ્નો કેટલી પડે છે એના કારણે ક્યાં બહાર નીકળવાના યાર. તો આજે કઈ તારીખ છે એલિસભાઈ? હે આજે 17 તારીખ થઈ છે. બોલવા નથી માંગતા. 17 તારીખ થઈ છે અને અમે આવ્યા છે કિચનરમાં જ છે. આજે 16 તારીખ થઈ. જો બોલો હવે બોલો ભાઈ. આજે 16 તારીખ થઈ છે. સોરી 16 તારીખ થઈ છે અને અમે કિચનરમાં જ છે. હેન્ડ ગ્લોવ્સ અને જેકેટ અને સ્નો. સૂરજ પણ છે થોડો એટલે જરા સારું લાગે છે. બરાબર. તો કિચનરમાં છે. સ્ટેપલ્સમાં જતા છે. સ્ટેપલ્સમાં એક સ્ટોર છે અહીંયાનો એના ત્યાં જતા છે. જે થોડો ખર્ચો મોટો થવાનો છે એટલે એનામાં આવીને બધા એક્સપિરિયન્સ થઈ ગયા. હવે ખર્ચો મોટો સ્ટેપલમાં અમે જતા છીએ શું કામ નવું લેપટોપ લેવા માટે. લેપટોપ મારું જે મેં ઇન્ડિયાથી લેપટોપ લાવ્યો હતો ને તો એમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો છે. એકચ્યુઅલી ચાલતું તો સારું હતું બટ અનફોર્ચ્યુનેટલી એની ડિસ્પ્લે જતી રહી. સો 2-3 દિવસ થઈ ગયા હતા અને મેં ઘણી બધી ઇન્ક્વાયરી કરી હતી. લાઈક અમારા નજીક જ ઘરની નજીક જ ફેરવે કરીને જગ્યા છે તો ત્યાં પણ ઇન્ક્વાયરી કરી હતી. અને બીજું કેમ્બ્રિજ આજે ગયા હતા. કેમ્બ્રિજમાં પણ ઇન્ક્વાયરી કરી બધે. અને એક પર્ટિક્યુલર લેપટોપ જે છે મને ગમ્યું મતલબમાં લાઈક જે રિક્વાયરમેન્ટ હતી તે ફૂલફિલ થતી હતી તો કિચનરમાંથી મળ્યું તો ત્યાં જતા છે. ઓર્ડર પ્લેસ તો નથી કરીએ બટ હોલ્ડ પર રખાવ્યું છે ફોન કરીને. તો અમે ત્યાં જતા છે. બતાવીશું કેવું લેપટોપ છે અને કેવું નથી આગળના ભાગમાં જ આ જ વિડીયોમાં. તો ટેક્સી બસ પકડવાની છે આગળથી. ઓ એલિશ આ બાજુ ઓ. તો બસ પકડવાની છે, ચેન્જ કરવાની છે બસ. ચેન્જ કરીને પછી તમને કહું છું વાતો કરવા. તો રોડ ક્રોસ કરી લીધો. ત્યાં જાય છે સ્ટેપલ્સમાં. બેસ્ટ બાયમાં બી જોયું, કોસ્ટકોની વેબસાઇટ પર બી જોયું અને સ્ટેપલ્સ પર બી જોયું. તો સ્ટેપલ્સ પર ગયા હતા ત્યાં પણ ત્યાં એ લોકો જોડે સ્ટોકમાં નહોતું. તો પછી અહીંયા કિચનરવાળામાં જ આવીએ છીએ જતા છે. બસમાંથી વેઇટ કરતા છે. અત્યારે ટેમ્પરેચર કેટલું છે એલિસ? હે ભાઈ બોલવું નથી એટલે. તો ટેમ્પરેચર હશે અત્યારે લાઈક -7 -10ની આસપાસ. બટ ફીલ્સ લાઈક વધારે ઠંડુ લાગે છે. તો સ્ટેપલ્સમાં જતા છે લેપટોપ લેવા માટે. ખબર નહીં હવે પાણી કરે છે બતાવી ગયા આગળમાં. તો આજે સ્નો છે ને, સ્નો એ દેખાવામાં સારી લાગે છે બહુ ખતરનાક. હાથ લિટરલી મારા થીજી જવાની કન્ડિશનમાં છે. આજે તો ચાલો ગ્લવ્સ પહેર્યા બટ ગઈકાલે બેસ્ટ બાયમાં ગયા હતા લેપટોપ જોવા માટે ત્યારે હેન્ડ ગ્લોવ્સ પણ નહોતા અને ભાઈનો એક ફોન આવ્યો હતો ત્યારે જે કન્ડિશન હતી ને મારી, લાઈક એકદમ લિટરલી એવું લાગે કે લાઈક બરફ થઈ ગયા છે અને હવે કામ પતી ગયું. તો હેન્ડ ગ્લોવ્સ અને જે પણ ગિયર છે એ રાખો, બેગમાં જ રાખવાનું બધું યાર. વિન્ટર વખતે ટોપી, હેન્ડ ગ્લોવ્સ અને જે પણ મફલર છે એ બધું બેગમાં જ રાખવાનું. હવે તો અહીંયા ક્યારે વેધર ચેન્જ થઈ જાય કંઈ નક્કી નહીં. નાક બી લાલ થઈ ગયું છે એલિશભાઈનું. આ છે આપણા એલિશભાઈ. મોડું નથી બતાવવા માંગતા. તો 6 વાગી ગયા અને આપણે આવી ગયા હતા ઘરે અપ્રોક્સ 3 વાગ્યાના.
3 વાગ્યા પછી મારો એક લેક્ચર હતો ઓનલાઈન, સો હું એટેન્ડ કરતો હતો, તો વ્લોગ કન્ટિન્યુ ના થયો. અને આપણે બેસ્ટ બાય તો નહીં બટ સ્ટેપલ્સમાંથી લઈને આવી ગયા છે નવું લેપટોપ. આ છે આસુસનું એક ગેમિંગ લેપટોપ છે. તો મારું જે જૂનું લેપટોપ હતું લેનોવોનું, આઈ થિંક 2016નું હતું, અને એમાં થોડો પ્રોબ્લેમ આવ્યો ડિસ્પ્લેનો, તો એના કારણે ચેન્જીસના બી $150 પ્લસ ટેક્સ. તો જૂનું હતું તો વર્થ ઇટ ન હતું, એના કારણે નવું લેપટોપ પરચેસ કરવા પડ્યું. અને ઘણી બધી રિસર્ચ પછી મને આ લેપટોપ મળ્યું છે, અને કેટલામાં પડ્યું એ પણ હું તમને આગળ કહીશ. આસુસનું છે ગેમિંગ લેપટોપ. અને સો આ છે એસુસ ટફ ગેમિંગ F15. એકચ્યુઅલી લેપટોપ તો આપણે ખરીદી લીધું છે અહીંયા. હા, તો આ છે આપણું આસુસનું ગેમિંગ લેપટોપ. સો આ છે લેપટોપનું ઓવરવ્યૂ. લાઈક આવીને મેં અને સેટઅપ તો કરી નાખ્યું છે, બિકોઝ અમુક મારા જે સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ છે એના કારણે મારે આને કરવું હતું. આના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો લાઈક અહીંયા લખ્યું છે થોડું ઘણું કે ગેમિંગ લેપટોપ છે, 2 SSD સ્લોટ્સ વિથ like 16 GB of RAM DDR4 and 1 TB of SSD hard disk with NVIDIA GeForce RTX 4 GB of graphics card કે જે DDR5 કે 6 કેટેગરીના છે, મને એક્ઝેક્ટ નથી ખ્યાલ નંબર, વિથ RGB લાઇટ્સ કે જે આ લાઇટનો કલર ચેન્જ થાય છે ધીરે ધીરે. અને સારું છે, સ્પેસિફિકેશન્સ સારા છે, અને ડિઝાઇન જોઈએ તો ડિઝાઇન પણ સારી છે. મને લાઈક એની બિલ્ડ ક્વોલિટી ગમી, અને ડિઝાઇનિંગ પણ લાઈક ગેમિંગ સેન્ટ્રિક છે. i5 પ્રોસેસર 11 જનરેશન જોડે 11 જનરેશન છે, તો આની જે સ્પીડ છે તે પણ સારી છે. આમાં મેં મારું એક સોલિડ વર્ક્સ નામનું સોફ્ટવેર આવે છે ડિઝાઇનિંગનું, એ ઇન્સ્ટોલ કર્યું છે. અને સ્પીડ સારી છે નો ડાઉટ, વિથ ફેન કંટ્રોલ બટન. અહીંયા ફેનની સ્પીડ કંટ્રોલ કરવા માટે એક ડેડિકેટેડ બટન આપે છે કે જેમાં આપણે અલગ અલગ મોડ્સ આપણે સિલેક્ટ કરી શકીએ, પરફોર્મન્સ, સાયલેન્ટ, અને બીજો એક મોડ આવે છે રેપિડ. તો એ મોડ તમે અલગ અલગ સિલેક્ટ કરી શકો. આ લેપટોપ ચૂઝ કરવાનું કારણ ઘણા બધા છે, બિકોઝ મને જોઈતું હતું એક એવું લેપટોપ કે જેમાં હું મારું લાઈક ડિઝાઇનિંગનું જે પણ ટાસ્ક આવે એ અમે કમ્પ્લીટ કરી શકું. પ્લસ કે જે પ્રાઇસ રેન્જમાં મને આ મળ્યું છે ને, સારી ડીલ હતી. 16 GB DDR4 વિથ i5 પ્રોસેસર અને 1 TB હાર્ડ ડિસ્ક ગેમિંગ લેપટોપ, એ પ્રાઇસમાં સારી ડીલ હતી. અને એ જ પ્રાઇસમાં મને બીજા લેપટોપ પણ ઘણા મળતા હતા કે જેમાં લાઈક પ્રોસેસર પણ સારું હતું નો ડાઉટ, બટ સ્ટીલ રેમ અને સ્ટોરેજનું લાઈક હતું કે 8 GB રેમ 512 SSD, અથવા તો 16 GB રેમ અને 512 SSD. બટ આમાં એવું હતું કે લાઈક 16 GB રેમ અને 1 TB હાર્ડ ડિસ્ક સારી ડીલ હતી, એટલે ઉઠાવી દીધું. અને એક જ બચ્યું હતું આઈ થિંક સ્ટેપલ્સમાં, તો એના લીધે એમને કોલ કર્યો અને લાઈક હોલ્ડ પર રખાવ્યું, અને ત્યાં જઈને અમે ઉપાડ્યું પેમેન્ટ કરીને, નોટ લાઈક ઉપાડી લીધું. તો લેપટોપ આ છે કે ઘણા ટાઈમ ચાલશે. પ્રાઇસની જો વાત કરું તો લાઈક મને આ પડ્યું હતું $849 કેનેડિયન ડોલર વિથ ટેક્સ કરીને મને 939ની આસપાસ પડ્યું હતું, $939 કેનેડિયન ડોલર. અને બીજું કે એના જોડે આ ચાર્જર છે 150 વોટ, કે આની સ્પીડ પણ સારી છે. મેં લાઈક આવીને મૂક્યું ચાર્જિંગ માટે. અહીંયાનું સિસ્ટમ કેવું હોય છે આપણે કે લાઈક સિમ્પલ લાઈક મોબાઈલ ફોન ટાઈપ,
બૂટઅપ કરો અને મોબાઈલની જે રીતે આપણે સેટઅપ કરીએ મોબાઈલને તે રીતે જ આને પણ સેટઅપ કરવાનું રહે. કાંઈ પણ વિન્ડોઝને ઇન્સ્ટોલ કેવું કરવાનું કશું નહીં રહેતું. તમારે સિમ્પલ સેટઅપ કરવાનું રહેશે જે રીતે આપણે મોબાઈલને કરીએ બસ. તો હાર્ડલી મને 15 થી 20 મિનિટ લાગ્યા અને સેટઅપ કરતાં અને અપડેટ થતાં. પછી મેં મારું જે પણ કામ હતું તો સોલિડ વર્ક્સ ઇન્સ્ટોલ કર્યું અને બાકીના જે પણ પ્રોગ્રામ છે વોટ્સઅપ અને ક્રોમ બ્રાઉઝર બાકીના તે ઇન્સ્ટોલ કર્યા. તો આ જ હતું એક નાનું લેપટોપ. કિડની જતી રહી છે મારી એક, બીજી હવે મારે નહીં ગુમાવવી. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને કોઈ પણ વસ્તુ જો લેપટોપ વિશે જાણવી હોય તો તમે જાણી શકો અને કોમેન્ટ કરીને. તો કોઈ પણ એવી ડીલ હશે તો હું તમને અપડેટ કરતો રહીશ. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હોપફુલી યુ લાઇક ધીસ વિડીયો એન્ડ કોમેન્ટ અને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય.